અત્રે ઉપસ્થિત બધા લોકટોળા, બધી સોસાયટીઓ, મતલબ પંચશીલ સોસાયટી, અગ્રવાલ સોસાયટી, ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે 8 વાગે એવું જોવા મળે છે. એટલે લોકો કંટાળીને ભેગા થાય, શ્વાસ સાથે ચેડા થયાના અનુસંધાન ભેગા થાય, પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે. અને એમની વિરુદ્ધ અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગમાં પછી જોઉં છું, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ એનો જવાબ અમને સંતોષકારક જવાબ મતલબ ગોળ જવાબ આપે છે. મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે. બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહે છે. કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી. એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થાય છે અરજી આપવા. અરજી અમે આપી રહ્યા છીએ ગામના લગભગ 50 માણસોની હાજરી. હાલોદ નગરમાં આવેલ પંચશીલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પયાર્ડ આવેલ છે. ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે. તેની રજૂઆત પંચશીલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે. અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચીંડા થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.